ધારીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 ઓગસ્ટના દિવસે દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન વિધિ, મહેમાનોનું શિલ્ડ આપી સન્માનિત કર્યા, જેમાં દલખાણિયાના ગામના પત્રકાર બટુકભાઈ સોલંકીને શિલ્ડ આપી સન્માનિત કર્યા. શાળાના શિક્ષકગણ અને શ્રેષ્ઠ શિક્ષકને પુષ્પગુચ્છને શિલ્ડ આપીને સન્માનિત કર્યા. તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભણતરની ભેટ, શૈક્ષણિક કીટ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપની હાજરી આ બાળકો તથા શાળા પરિવાર માટે નવી ઉર્જા પૂરી પાડનાર હોય. કાર્યક્રમની શોભામાં ગામ લોકો પધાર્યા, શાળાનો સ્ટાફ પધાર્યો, બહારથી મહેમાનો આવ્યા. શાળામાં 108 વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું. ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા આ ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી. તેમાં મીઠાપુર ગામના રાહુલભાઈ મકવાણા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ભણ્યા પછી નવસારી ડોક્ટર તરીકેની ફરજ બજાવે છે, તો તેમના વતનનું ઋણ ચૂકવવા મીઠાપુર નક્કી ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવ્યા. તેમાં શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણિયા, મેહુલભાઈ દેવમુરારી, ભરત મકવાણા, જનક સાહેબ, ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ તથા અન્ય શાળા સ્ટાફ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ દેવમુરારીએ કર્યું હતું.